નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા અને હવે સમાચારની શરૂઆત કરીએ। મહત્વના સમાચાર પર નજર કરીએ। ગુજરાત ફર્સ્ટના બોર્ડરૂમથી બઝર વાગી ચૂક્યું છે। લોકસભા ચૂંટણી બાદના આ મહત્વના સમાચાર। લોકસભા ચૂંટણી બાદ ઉત્તર ગુજરાતનો સૌથી મોટો સવાલ, બનાસની બેન જીતશે કે જીતશે બનાસની દીકરી? બનાસકાંઠામાં 69.41% જેટલું ભારે મતદાન થયું। ઊંચા મતદાનથી બનાસકાંઠામાં કોને સત્તાનું સુકાન મળશે? વાવ, થરાદ, દાંતા અને ડીસાના મતદાનથી પરિણામનું ગણિત તો ઠાકોર વર્સિસ ચૌધરી ઉમેદવારને લીધે જ્ઞાતિવાદની ખેંચતાણ પણ ક્યાં દેખાય અને ગેનીબેનનો એક ધારો પ્રચાર, મામેરું, લોકોને પૈસા, ચૂંટણી જેવા અનેક મુદ્દા ગેનીબેનના રહ્યા। તો આ તરફ ડોક્ટર રેખાબેને પણ સમાજનું સમર્થન મળ્યું હતું। ભાજપના નેટવર્કનો તેમને ટેકો મળ્યો। ભાજપને આ બેઠક પર આંતરિક જૂથબંધી પણ ક્યાંક નડી શકે છે। બનાસકાંઠામાં વડાપ્રધાને સંબોધેલી સભા પણ રેખાબેનની તરફેણમાં આવી અને બનાસકાંઠા બેઠક પર ક્ષત્રિય સમાજનું પણ પ્રભુત્વ છે। તો બનાસ ડેરી અને બનાસ બેંક પણ એક પરિણામમાં અસરકારક બની શકે છે। કાળઝાળ ગરમી, સરહદી વિસ્તાર અને મતદારોનો જુસ્સો જેવા અનેક પરિબળો અહીંયા ભાગ ભજવશે અને ઉત્તર ગુજરાતનું આખું ગણિત સમજીશું। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ન્યૂઝ રૂમથી સંવાદદાતા ઉમંગ રાવલ। ઉમંગ, ઉત્તર ગુજરાત બનાસકાંઠામાં મતદાન પણ એવું થયું અને ત્યારબાદનું વોટિંગ પેટર્ન કેવી રહી? અનેક મહત્વની માહિતી। ચોક્કસથી બનાસ પ્રોપરની લોકસભાની વાત કરીએ તો બનાસમાં બે મહિલાઓ વચ્ચે સીધો જંગ, બનાસની બેન ગેનીબેન અને બનાસની શિક્ષિત બેન રેખાબેન ચૌધરી। આ બે સૂત્રોએ બનાસમાં ખૂબ પ્રચારમાં સૂત્રો ચાલ્યા। સાથે સાથે બનાસના સમીકરણની સીધી વાત કરીએ તો 4D ઉપર આધારિત છે, જેમાં દાંતા, ધાનેરા, ડીસા અને દિયોદર આ ચાર જે વિધાનસભા બેઠકો છે, આ બેઠકો ઉપર બનાસકાંઠાનું ગણિત છે નક્કી થતું હોય છે। સૌથી મહત્વની વાત, બે સમાજ છે ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે। એક તો ક્ષત્રિય ઠાકોર સમાજ અને બીજી તરફ ચૌધરી સમાજ છે। તે આખા બનાસકાંઠા લોકસભામાં લગભગ 4.5 લાખ કરતા વધારે ક્ષત્રિય ઠાકોર સમાજના મત છે અને આ તમામનો ઝુકાવ આ વખતે બનાસની બેન ગેનીબેન એટલે કે કોંગ્રેસ તરફી હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ બીજી મહત્વની વાત કે થરાદની અંદર બમ્પર વોટિંગ થયું છે। થરાદ ક્યાંક છે બનાસ લોકસભાનું ગણિત છે આખું બદલી શકે છે। થરાદની અંદર ચૌધરી કોમ્યુનિટી સૌથી વધારે રહે છે। એમાં પણ બે ભાગ પડે છે, એક તો મારવાડી ચૌધરી અને બીજા આંજણા ચૌધરી સમાજ। આંજણા ચૌધરી સમાજ છે એ વર્ષોથી ભાજપ તરફી રહ્યો છે, પરંતુ મારવાડી ચૌધરી સમાજ છે ક્યાંક આ વખતે નારાજગી દેખાઈ છે અને અંદરો અંદર ક્યારેક આ બે સમાજ એટલે કે ચૌધરી સમાજમાં ક્યાંક ફૂટ હોય તેવું પણ લાગી રહ્યું છે। પરંતુ સૌથી વધારે જે થરાદનું વોટિંગ થયું છે, થરાદનું વોટિંગ આ વખતે ક્યાંક ગણિત છે બદલી શકે છે। બીજી તરફ ડીસાની અંદર વાત કરીએ તો ડીસાની અંદર પણ મહત્વની ભૂમિકા છે એ ભજવી શકાય, કારણ કે માવજી દેસાઈ એ અપક્ષ ચૂંટાઈને આવ્યા અને બાદમાં ભાજપમાં જોડાય છે, એટલે ક્યાંક એ વોટ પરિવર્તિત થઈ શકે છે। અને આ બાજુ જો વાત કરીએ તો જે ગેનીબેન ઠાકોર છે કે જે વાવ વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે, તો તેમાંથી પણ ગેનીબેનનું પ્રભુત્વ વધારે દેખાઈ રહ્યું છે। એટલે કે બનાસની અંદર પણ એક પણ ઉમેદવાર એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય એ સંપૂર્ણ રીતે એવું ન કહી શકે કે મારી જીત નક્કી છે। જ્યાં 5 લાખની લીડની જ્યાં વાત થાય છે, લીડ ચોક્કસથી કોંગ્રેસ કાપે છે એ વાત 100% સત્યની સાથે જોડાયેલી છે। બીજી તરફ પાલનપુર સિટી અને પાલનપુર ગ્રામ્યની વાત કરીએ તો જે રીતે પરબતભાઈ એ પહેલા જે સાંસદ હતા તો તે વખતે સૌથી વધારે મત મળ્યા હોય તો પાલનપુર અને પાલનપુર ગ્રામ્યમાંથી મળ્યા છે અને એ જ ક્યાંક સમીકરણ આ વખતે પણ લાગુ પડી શકે છે। એટલે પાલનપુર આમ જોવા જઈએ તો વિધિવત રીતે ભાજપ સાથે જોડાયેલું છે, એટલે પાલનપુર પણ આ વખતે ગણિતમાં ખૂબ જ ચોંકાવનારા આંકડા આપી શકે છે। ઓલ ઓવર બંને ઉમેદવારો જીતને આશાવ્યાદ વ્યક્ત કર્યો છે, પરંતુ આ જે રીતે એક જ્યારે પ્રચાર થતા હતા, પ્રચારની અંદર પણ સીધા આક્ષેપો થતા હતા। સહકારી માળખું ખૂબ મહત્વ ભાગ ભજવે છે, બનાસ ડેરી, બનાસ બેંક, અને ચૂંટણી આવે ત્યારે સહકારી ક્ષેત્ર સૌથી વધારે મહત્વનો ભાગ ભજવતું હોય છે અને આ જ બાબતે પણ જ્યારે પણ પ્રચારો થયા ત્યારે વ્યક્તિગત આક્ષેપો છે એ પણ એ જ પ્રકારે થયા છે અને એને લઈને એસોસિએટ એડિટર દીક્ષિત પણ આપણી સાથે છે। દીક્ષિત, બનાસની વાત, સહકારી ક્ષેત્ર સૌથી મોટું અને એમના જ પૌત્રી જેમણે બનાસ ડેરીની સ્થાપના કરી રેખાબેન ઉતર્યા છે અને એમણે પણ એવી વાત કરી છે કે હું શિક્ષિત છું, મારે દિલ્હી જવાનું છે, હું ઇંગ્લિશ અને હિન્દીમાં બોલી શકીશ। આ બાજુ ગરીબ દીકરીની વાત થઈ રહી છે ગેનીબેન, સમીકરણો શું કહી રહ્યા? દાતા, જો તમે સ્ટેટ વાઇઝ જશો, આપણી સ્ક્રીન પર પણ છે, દાતામાંથી 68.50% વોટિંગ, આ સારું વોટિંગ છે। કોંગ્રેસના ધારાસભ્ય છે, તો આ વોટિંગ પર સૌની નજર છે, કારણ કે આદિવાસી, મુસ્લિમ સહિતના પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે। તો કદાચ ગેનીબેનને તમે દાતામાંથી કદાચ વિન નહીં પરંતુ નાની મોટી સરસાઈ આપી શકો।
ત્યારબાદ ડીસામાં 65% વોટિંગ. તો અહીંયા મને ભારતીય જનતા પાર્ટીનું પલડું ભારે લાગે છે, કારણ કે શહેરી વિસ્તાર છે. પહેલા શશિકાંત પંડ્યા અહીંના ધારાસભ્ય હતા, ધારાસભ્ય બદલ્યા છે, પ્રવીણ માળી છે. તો ત્યારબાદ આવે છે દિયોદર. તો દિયોદરમાં ફરી ગેનીબેનનું પલડું ભારે છે, કારણ કે ઠાકોર સમુદાયના મત છે ને 70% જેટલું, 69.27% બમ્પર વોટિંગ થયું છે ઉમંગ. ત્યારબાદ ધાનેરામાં પણ એક પ્રકારની સ્થિતિ, એ પણ ઠાકોર વોટ બેંક ધરાવતી, ત્યાં 66.95% મત પડ્યા છે. હવે વાત કરીએ પાલનપુરની, તો પાલનપુરમાં ફરી રેખાબેન માટે સારા સમાચાર છે કે ત્યાંથી અપક્ષ ઉમેદવાર જીત્યા માવજી દેસાઈ 64.91%. પરંતુ અહીંયા દેસાઈ સમયના વોટ બંને જગ્યાએ પ્રભુત્વ અને નિર્ણાયક વાળા છે. તમે ડીસા પણ લઈ શકો કે દેસાઈ સમાજના વોટ કે જે પરંપરાગત વોટ ભારતીય જનતા પાર્ટીના કહેવાતા હતા, પરંતુ આ વખતે નાનો મોટો સ્વિંગ આવશે એવી સ્થિતિ હતી. તો તેના ઉપર સૌની નજર છે. હવે વાત છે થરાદની, જે મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી ત્યાંથી ખૂબ રાહત ગેનીબેન માટે ચોક્કસથી માટે સમાચાર. 77% બમ્પર વોટિંગ કહેવાય. લગભગ ગુજરાતની પણ કોઈ હાઈએસ્ટ વિધાનસભા હશે ને તો તે થરાદ છે. ત્યાંથી ભારતીય જનતા પાર્ટીને એવું અનુમાન છે કે સારામાં સારી ઉમંગ લીડ મળી છે. અને છેલ્લે વાવ છે કે ત્યાંથી ગેનીબેન ધારાસભ્ય છે, તો ત્યાંથી પણ 68.50% વોટિંગ તો છે જ. તો આના પર આ તમામ મુદ્દા પર છે તે નજર છે, કારણ કે એક વાવ લઈ લ્યો, બાકીની તમામ બેઠક લઈ લ્યો. પરંતુ આ તમામની વાત કરવા માટે આપણી સાથે પ્રવીણ શ્રીમાળી જોડાઈ ગયા છે, ત્યાંથી વરિષ્ઠ પત્રકાર છે. પ્રવીણભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં આપણું. બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં ઠાકોર વિથ ચૌધરી ઉમેદવાર ચૂંટણી જંગ ખેલાયો હતો. આ બંને સમાજ મોટું પ્રભુત્વ ધરાવે છે. અહીંયા ઇતર કોમના વોટ નિર્ણાયક બનશે આ ચૂંટણીમાં, અને જે પ્રમાણે વોટ વધ્યું છે એનાથી સીધો ફાયદો ભાજપને દેખાઈ રહ્યો છે, કારણ કે જે ભાજપના વોટ છે 100% થતા હોય છે, જ્યારે સામે કોંગ્રેસમાં વોટ ખેંચીને લેવા પડતા હોય છે. બીજી બાજુ આ ચૂંટણીમાં ભાજપ પાસે 4 વિધાનસભા છે, પાલનપુર છે, ડીસા છે, દિયોદર છે અને થરાદ છે. છતાં જે ધાનેરા ધારાસભ્ય વિધાનસભા સીટ છે તેના અપક્ષ ઉમેદવાર ભાજપને સમર્પિત છે. એટલે આ 5 ધારાસભ્યો પણ મન લગાવીને કામ કર્યું છે, ખૂબ દોડ્યા છે, એટલે એનો બેનિફિટ આ ચૂંટણીમાં મળશે. સાથે બીજી બાજુ જે સીટ થોડા વર્ષથી જે જે વિધાનસભા રહ્યા હતા, એટલે ત્યાં પણ આ વખતે વોટ ભાજપ તરફી થયા હોવાનું અનુમાન ગણાઈ રહ્યું છે. લીડની વાત કરીએ તો લીડ જે 5 લાખની ભાજપ વાત કરતી તે લીડ કપાઈ રહી છે, પણ કહેવાય છે કે હાલની સ્થિતિએ રેખાબેનનું પલ્લું ભારી દેખાય. પ્રવીણભાઈ, ક્ષત્રિયોના વોટની વાત કરવામાં આવે, સાથે દેસાઈ સમાજના, રબારી સમાજના વોટની વાત કરવામાં આવે, તો આ વોટ બેંકની દિશા દશા કઈ બાજુ રહી છે? દેસાઈ સમાજમાં ગુલાબભાઈ દેસાઈજી અગ્રણી છે, જે પૂર્વ ધારાસભ્ય છે, એ પણ ભાજપમાં જોડાયા હતા તાજેતરમાં. માવજીભાઈ દેસાઈ ભાજપમાં છે, સાથે રાણાભાઈ જિલ્લાના ઇન્ચાર્જ હતા, ચૂંટણી ઇન્ચાર્જ, એમને મન મૂકીને કામ કર્યું છે. એ 100% દેસાઈ સમાજનો જોગ આ બાજુ રહ્યો છે. બીજી બાજુ ભાજપમાં જે ક્ષત્રિય સમાજની નારાજગી હતી, એ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ નારાજગી દૂર કરવાના છેલ્લી ઘડી સુધી પ્રયત્નો કર્યા હતા, એટલે ક્યાંય એમનો જાહેરમાં વિરોધ જોવા મળ્યો નથી. એટલે જે કોઈ મતદાન ઉપર દેખાય નથી ક્ષત્રિય સમાજનું. બિલકુલ. તો આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો ઉમંગ, ત્યાંના પત્રકારોનો મૂડ એવો છે કે જે બમ્પર વોટિંગ થયું ખાસ થરાદમાં, પાલનપુરમાં, ડીસામાં, આ વલણ છે તે પરિણામ બદલી શકે, ગેનીબેન માટે માઠા સમાચાર આવી શકે. પરંતુ હજુ પણ જામનગરની જેમ પૂનમબેનનું ભરેલું નાળિયેર છે તેમ રેખાબેનનું પણ ભરેલું નાળિયેર છે, કારણ કે તમે ત્યાં ગઈકાલે રિપોર્ટિંગ કરીને આવ્યા બનાસની ગેનીબેન, અને ગેનીબેને ચોક્કસથી ઠાકોર વર્સિસ ચૌધરી કરવાનો પ્રયાસ તમામ જગ્યાએ કર્યો. આખી લોકસભામાં ગેનીબેન ક્યાંય ચૂંટણી રેખાબેન સામે નથી લડ્યા, પરંતુ વ્યક્તિગત ડેરી સામે ચૂંટણી લડ્યા. આ ચૂંટણી શંકર ચૌધરી વર્સિસ ગેની ઠાકોરની હતી, આ તમામ લોકોને ખબર હતી. તો કિરીટભાઈ જોડાઈ ગયા છે, કિરીટ ત્રિવેદી. પણ કિરીટભાઈ, બનાસકાંઠાનું જ વિશ્લેષણ થઈ રહ્યું છે, શું કહેશો? બનાસકાંઠાના ઠાકોર સમાજ, ચૌધરી સમાજ, ક્ષત્રિય સમાજ, રબારી સમાજ, તમામ સમાજનું કઈ તરફ પલડું ને કેનું પલડું ભારે અત્યારે? હા હા જી, સાંભળી રહ્યા છે ભાઈ. હા, તો બનાસકાંઠાની વાત કરીએ ને તો હા, બનાસકાંઠાની હવે આમાં કેવું છે કે નરેન્દ્રભાઈ મોદીના હિસાબ જે પાસે દિશામાં એના કારણે થોડો ભેદ પડ્યો છે. બાકી ક્ષત્રિયો અને એ બધી તો કોમ વિરોધમાં હતી, રાજપૂત ક્ષત્રિય, એટલે
રેખા અને રસાકસી જબરદસ્ત રહેશે. રસાકસી અંતે હું એવું માનું કિરીટભાઈ તમારા ઓડિયોમાં પ્રોબ્લેમ છે. મારી પીસીઆર ટીમને કહીશ ફરીથી તેનો સંપર્ક કરે. પરંતુ ઉમંગ, આપણે વાત જે કરતા હતા તે વાત આ બનાસકાંઠાની હતી. તમને ગઈકાલે કહ્યા છે, તમને કેવા અનુભવ? તમારો ત્યાંના પત્ર, તમે ત્યાં રિપોર્ટિંગ કર્યું, મેં જોયું એક બૂથ ઉપર 2 જૂથના લોકો આમને સામને પણ આવી ગયા હતા. તો ઠાકોર વર્સિસ ક્ષત્રિયોની લડાઈ છે, તો બાકીની નાની નાની કોમ્યુનિટીને આપણે ભૂલવી ન જોઈએ. તો આ કારણ કે દાંતામાં બી દાંતા આદિવાસી બેલ છે, પછી ખાસ કરીને દલિત સમાજો છે, એમનું પલડું પણ ક્યાંક દીક્ષિત છે ભારે દેખાઈ રહ્યું છે. કારણ કે કોંગ્રેસ તરફી દેખાઈ રહ્યું છે. જે રીતે જિજ્ઞેશ મેવાણી આવીને પ્રચાર કર્યા છે, સંવિધાનની વાતો પણ કરી છે. પ્રિયંકાની સભા, તમે પીએમ મોદી પ્રિયંકા ગાંધીની સભા જોઈ? કિરીટભાઈ ફરી જોડાયા છે. કિરીટભાઈ, અવાજ આવી રહ્યો છે મારો તમને? હા. કિરીટભાઈ, હા, બોલો શું લાગે છે વલણ? હવે બનાસકાંઠાની વાત કરું સાહેબ, તો બનાસકાંઠામાં છે ને આ વખતે અત્યંત રસાકસી વાળી રહેશે સીટ. કારણ ગેનીબેન એક ઠાકોર સમાજના ઉમેદવાર છે અને ઠાકોર સમાજને પહેલી વાર કોંગ્રેસે ટિકિટ આપી છે. એટલે 3.5 લાખ વોટ ઠાકોર સમાજના છે. સામે ચૌધરી છે, ચૌધરીના 2.5 લાખ વોટ છે. હવે ઠાકોર સમાજની સાથે ઠાકોર સમાજની સાથે જી સાંભળે છે. હા, ઠાકોર સમાજની સાથે બીજા રાજપૂત સમાજ, હરિજન, ટ્રાઇબલ સમાજના વોટ ગણતો ગેનીબેનનું પલ્લું ભારે જણાય છે. બરાબર, એવું લાગે છે હાલ. બિલકુલ, આભાર કિરીટભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો ઉમંગ, આપણે એ જ વાત કરી રહ્યા હતા કે બનાસની બેન કે બનાસની દીકરી, જોકે 2 દીકરીઓ જ છે બનાસની, પરંતુ મુદ્દો ચૂંટણીનો આ હતો કે બનાસની બેન ગેનીબેન અને બનાસની દીકરી. પરંતુ ચોક્કસથી આ લડાઈ શંકર ચૌધરી વર્સિસ ગેની ઠાકોરની હતી. શંકર ચૌધરીની 2017માં હાર થઈ હતી. હવે એ હારનો બદલો શંકર ચૌધરી લે છે કે ફરી એક વખત વિનનો ઘોડો ગેનીબેન છે, તે હવે ખબર પડશે. એટલે હવે મામેરું બનાસની બેન ગેનીબેનનું ભરાય છે કે પછી બનાસની દીકરી, કે બંને બાજુ જે પ્રચારો થયા હતા ને, સીધી વાત છે, જેમ દીક્ષિતે કહ્યું એમ કે એક વ્યક્તિગત લડાઈ હતી અહીંયા. ગેનીબેન પણ અને સાથે જ એમના પ્રચારમાં આવતા જે પણ વ્યક્તિઓ હતા એ સીધી વાત કરતા હતા કે સહકારી માળખા ઉપર બહારથી આવેલા વ્યક્તિ અને કબજો જે કરી લે છે એની સામેની આ લડાઈ છે. જોવાનું રહેશે. હવે તો બંનેના ઉમેદવારોના ભવિષ્ય છે ઈવીએમમાં સીલ થઈ ચૂક્યા છે અને ઈવીએમમાં સ્ટ્રોંગ રૂમમાં પડ્યા છે. 4 જૂને મતદાન પેટીઓ કોના તરફી અને જનાદેશ કોનો આવે છે જોવાનું રહે. જી બિલકુલ ઉમંગ, સૌથી ચર્ચિત બેઠકોમાંની એક બેઠક એટલે કે બનાસકાંઠા કહી શકાય અને આ રસપ્રદ જંગ આ બંનેનો અહીંયાથી છે. આભાર ઉમંગ તમામ વિગતો બદલ. તો બનાસકાંઠા બેઠકની વાત કરી અને